માંજલપુર સૂચિત TP-29 રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે સ્થાનિક ધારાસભ્યનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો। માંજલપુર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સૂચિત TP-29 નાખવામાં આવ્યા બાદ સ્થાનિકોનો વિરોધ વંટોળ શરૂ થયો હતો અને તમામે TP-29 રદ કરવાની માંગ કરી હતી। જે સંદર્ભે પૂર્વ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ શરૂથી જ સ્થાનિકોને સાથે રાખી આંદોલન શરૂ કર્યું હતું, જેમાં સતત ચોથા દિવસે 3 સ્થાનિકો દ્વારા અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે। ત્યારે આજરોજ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર રોષે ભરાયેલ સ્થાનિકોએ સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલનું સૂત્રોચ્ચાર સાથે પૂતળું બાળી સત્વરે ડ્રાફ્ટ TP-29 કરવાની માંગ કરી હતી। જ્યારે ડ્રાફ્ટ TP-29 સંદર્ભે પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સિલર ચિન્નમ ગાંધીએ જણાવ્યું હતું કે આજે માત્ર રહીશોએ ધારાસભ્યનું પૂતળું બાળ્યું છે અને આવતીકાલથી તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી હતી। $24 आवर्स का टाइम दे रहा है, इसको डिक्लेयर करना पड़ेगा। हम टीपी रद्द करेगा और जितने भी रिजर्वेशन है हम पूरा रद्द करेगा, कोई मकान ना टूटेगा। ऐसा इसको डिक्लेयर कल 26 कलाक में करना पड़ेगा, वरना हमारा बहुत जल्द आंदोलन चलेगा। इसका एक नमूना अभी हुआ है और जो भी होगा आगे चलता रहेगा। और मकरपुरा डिपो के पीछे जितने भी नगर है यहाँ भी ये लोगों ने टीपी डाला है। ऐसे ही टीपी मानेजा का अंदर PBI का बाजू में नगर है, इधर भी डाला है, तीसरे भी कोपरा का पास भी डाला। हमारा कहने यही है, ये सब टीपी पहले सभा के अंदर वापस दरखास्त लाके सब रद्द करना चाहिए।